તો અમદાવાદમાં કલાકાર દેવાત ખબર અને આવજકનો ઓડિયો વાયરલ થયો છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। કલાકાર દેવાત ખબર અને આવજકનો ઓડિયો વાયરલ થયો છે। કાર્યક્રમને લઈને વિવાદ થયો હોવાથી હુમલો થયો હોવાનું ઓડિયોમાં જણાઈ રહ્યું છે। તો કાર હુમલા અંગે દેવાત ખબરે ગંભીર આક્ષેપ લગાવ્યા છે। ત્યારે દેવાત ખબરે સામે લડી લેવાની ધમકી આપી છે। તો હું બોલ બચ્ચન નથી, બોલ્યો ઈ કરીશ તેવું દેવાત ખબરનું કહેવું છે। હેલો, હા, શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તે પછી મારે કલાક કદાચ મોડું થયું, મેં તમને પૈસા નક્કી નથી થયો દેવાત ખબર કે આટલા પૈસા ઉલે છે સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી, મારા બે લવપુરથી સોગન, જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હારે હતો ત્યારે એકડા થાર આડી ઉભી રાખી દીધી। તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે। હું બોલ બચ્ચન નથી, આજ દી સુધી જીવો સોનું કરીને દેખાડ્યું છે। પ્રોગ્રામ ગયા ભગવતજી હું સંબંધમાં હા પાડીને આવ્યો હતો, તમે તૈયારી ન રહ્યો તો માતાજી નામ છે એટલે પણ એમને હાવ એફિડેટ કરેલો કાઠી દરબાર નથી, તમને હજી કહું છું। બોલ બચ્ચન નથી ફોનમાં બોલવાળો, મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજ ને બોલાવ્યો, ચાર એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર? થાર નહીં, ત્રણ ધુવરાજ, હા 3 એકડા થાર ધુવરાજ લઈ આવ્યો, ગાડી ઉભી રાખીને ગાડીને કાચ ફોડ્યો, આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો, ગાડી મારી લઈ લીધી, આથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા, તમે દેવાત ખબર ની ગાડી ઉપાડીને લઈ ગયા। હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું, મારી આબરૂ ત્યારે તમે તમારું શું કર્યું જાણ મને કહો? અરે હું કલાક મોડો પડ્યો, મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું, હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું, તમારે એમ કહેવાનું હતું દેવાતભાઈ વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે કેટલા ફોન કર્યા તમે? કોઈ ફોન પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની છોકરી ફોન મારા ખોલામાં હતો, મેં નીકળીને ફોન કર્યો, 150 ગાડી હાકું છું ડિફેન્ડર, અરે મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું, મેં કીધું ભાઈ હું પહોંચું છું, હસલેલી પહોંચી ગયો છું। અરે જે પતી ગયું કામ, હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું, એ ગાડી પડી આપણે લડી લઈશું બે ભાઈ, મારે નથી ગાડી જોતી। સારું ચલો, ઓકે રેડી? હા, તમે તૈયારીમાં રહીજો ફૂલ। ભલે ભલે, હા હા। ભગવતસિંહ જય માતાજી। હા જય માતાજી દેવતભાઈ। વડીલ તમે મને 21 ફોન કર્યો ને, મેં 21 તારીખ લીધેલી છે આપણે બનાસકાંઠાની। 21/2? હા 21/2 મારી પોતાની લીધેલી છે। ઓ બાપરે, તમારા છે, મારા એક મેઘરાજ ના છે, ખોટું બોલતો ના, અરે સમજી ગયું। મારે દેવ પગલી કલાકાર છે ને એની લીધેલી છે, મેં હજી કાલ જોયું, અને હું તમે ઉપાધિ ન કરો, આપણે બે ભાઈ હાનના ભેગા થાય, હું ભલે હોઉં નહીં ન હોય તમે ભૂલી જાવ, પણ આખો પ્રોગ્રામ હું તમને હેન્ડલ કરી દઉં, એમાં કાંઈ નહીં ઘટવાનું। મારે તો તમને જ લાવવા છે સમજો। અરે પણ વડીલ મારા છોકરાને હંબસ ખોટું બોલતો હોય, અરે સમજી ગયો। તમારું ઘર મારું ઘર છે, તમારા બાપુ મારા બાપ ઠેકાણ છે, મારે આવવાનું છે, મારી ફરજ બને। સમજી ગયો। પણ 21/2 મેં દેવ પગલી ની લઈ લીધેલી અઠવાડિયા પહેલા, મેં કાલે જોયું, છોકરાને તમારો ફોન આવ્યો, બીજા ફોન કર્યો મેં, ઓકે મને કે ભાઈ દેવ પગલી ની બનાસકાંઠા ની લીધેલી છે, હમણાં તમને સ્ક્રીનશોટ નાખું તમારા। અરે ના તમે કીધું એ ફાઇનલ જ હોય ને? ચાલો હું મૂંઝાણો, મેં કીધું શું ભગવતસિંહ ને કહો પ્રોગ્રામ લીધેલો છે, તો આપણે 20 તારીખે રાતે કરી ચાલે? એક જ મિનિટ ચાલુ રાખો, ફોન ચાલુ રાખજો। જો 20 તારીખ ખાલી છે ભગવતસિંહ, 20 તારીખ રહીને 12 વાગ્યા પછી તિથિ નો ટાઈમ થઈ જાય, પૂર્વ સંધ્યા ગોઠવી નાખો 20 નો। હા એટલે મને તમારો આગ્રહ છે એટલા માટે કહું છું, મારે પણ તો 20 ખાલી છે, જો લિસ્ટ ખોલીને બેઠો છું, 21 તારીખ મારી લીધેલી છે, હા, અને બનાસકાંઠાની તો 20